નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા છોટાઉદેપુરને જોડતા બાકરોલ રોડ ઉપર ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી। માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવા છતાં રસ્તાનું નવીનીકરણ ન થતાં આંદોલન થવાના એધાણ। ઘોગંબા તાલુકા અને છોટાઉદેપુરને જોડતો બાકરોલનો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં છે। છેલ્લા 1 વર્ષથી આ રોડના નવીનીકરણ માટે સ્થાનિક રહીશોએ માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ નિરાકરણ ન લાવતા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરીએ ઘણા કાર્યક્રમ યોજ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પરવાનગી રદ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન કર્યા હતા। ઘોગંબા અને છોટાઉદેપુર જિલ્લા વચ્ચે વ્યવહારિક સંબંધો છે, તેમજ લોકસભા પણ છોટાઉદેપુર લાગતી હોય સ્થાનિક રહીશોને છોટાઉદેપુર પ્રસંગોપાત્ર જવું પડે છે, ત્યારે ખરાબ રસ્તાના કારણે છોટાઉદેપુર અને ઘોગંબા તાલુકાની પ્રજા તાહીમામ પોકારી ઉઠી છે। આ રસ્તાને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વધુ એકવાર આંદોલનના માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી। ભગવાન કેમ ભલું કરશે? અરે ભગવાન ભલું કરે, આપણી હૃદય હાચી હોય, અંતર હાચું હોય, ભગવાન ભલું કરી જ દે। પણ કેમ તમને શું તકલીફ થઈ આ રોડથી? રોડ આ રોડ આ કઈ તો હમણાં આવે તો આ સાધનોવાળા થઈ આ ચોરા તાણેથી એમનો જતેલો, પણ હવે તો આ સાધન આવે તો હવે અમને ડ્રાઈવરો તો સારું કરો આપણે છે। રોડ કેવો છે? રોડ આ બધું ખાડા ખબોશ્યા એમ। ઘોગંબાથી બાકરોલ જવા માટે આ એક રસ્તો છે જે બિલકુલ બિસ્માર હાલતમાં છે। આ રસ્તાથી છોટાઉદેપુર જવું હોય, છોટાઉદેપુર વાળાને ગોધરા બાજુ જવું હોય અથવા તો અંબાજી બાજુ જવા તો જોડતો આ રસ્તો છે। આ રસ્તો બિલકુલ દયનીય હાલતમાં છે, બિલકુલ ખરાબ રસ્તો છે અને આ રસ્તા માટે અમે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી। છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ, ધરણા પર બેસ્યા, પણ આ તંત્ર અમને ધરણા પર પણ બેસવા નથી દેતી। આ રોડ રિપેરિંગ જલ્દી કરવામાં આવે અને જો આ રોડ રિપેરિંગ જલ્દી નહીં કરવામાં આવે, નવીનીકરણ નહીં કરવામાં આવે તો અમે આવનાર સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું। આપનું નામ? સંજય સોલંકી, ઘોગંબા તાલુકા આમ આદમી પાર્ટી।